નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે ઘરની અંદર નાનકડા બાળકનો અવાજ જ્યારે ઘરની અંદર ગુંજતો હોય ને ત્યારે દરેક વ્યક્તિને આનંદમય વાતાવરણ લાગતું હોય. પતિ અને પત્ની આ બંને મેરિડ કપલની અંદર જ્યારે સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે સ્ત્રી પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે અને એટલા માટે જ્યારે લગ્ન જીવન પછી 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ પછી પણ જ્યારે સંતાનની પ્રાપ્તિ નથી થતી ત્યારે ઘણી બધી વસ્તુઓની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. ઘણા લોકો મેડિકલ રિપોર્ટ પણ કરાવતા હોય છે. મેડિકલ રિપોર્ટની અંદર બધું વ્યવસ્થિત હોય છે, છતાં પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી. અત્યારે ઘણી બધી ટ્રીટમેન્ટો ચાલુ થઈ છે, ટેસ્ટ ટ્યુબ બેબી વગેરે વગેરે વગેરે. તો આ બધી ટ્રીટમેન્ટોના આધારે પણ જ્યારે સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતા હોય છે અને છતાં પણ જ્યારે સંતાનની પ્રાપ્તિ નથી થતી ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ગ્રહો આપણા જીવનની અંદર સમસ્યા આપી રહ્યા છે. પિતૃ પ્રસાદાચ્ચ ધન કનક સમૃદ્ધિરસ્તુ, એટલે કે ક્યાંક પિતૃઓની કૃપા આપણને પ્રાપ્ત નથી થઈ રહી, અથવા તો આપણા ઘરની અંદર આપણી ઓફિસની અંદર ક્યાંક વાસ્તુ દોષ છે. વાસ્તુના આધાર ઉપર પણ તમે જાણી શકો છો કે તમારે સંતાનને લગતી સમસ્યા દૂર કરવા માટે વાસ્તુ કેવી રીતે જવાબદાર છે. આ વાસ્તુ દ્વારા તમારા જીવનમાં સંતાનને લગતી કોઈ સમસ્યા છે તો આ સમસ્યાને તમે કેવી રીતે દૂર કરી શકશો અને તમારા જીવનમાં કેવી રીતે તમે સંતાનની પ્રાપ્તિ કરી શકશો, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની વાત કરવામાં આવે તો આજે તારીખ 15/9/2024 નો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને એની દ્વાદશી કહેતા આજે 12ની તિથિ છે. આજે રવિ પ્રદોષ છે, એટલે આજે જે લોકોએ પ્રદોષનું વ્રત કરવું હોય, જે લોકો પ્રદોષની પૂજા કરી રહ્યા છે, સાંજના સમયે ભગવાન શંકરની આરાધના અવશ્ય કરવી જોઈએ, ભગવાન શિવ ઉપર અભિષેક કરવો જોઈએ અને અવશ્ય એના દ્વારા તમે સારો લાભ મેળવી શકશો. આજના દિવસની અંદર શ્રવણ નામનું નક્ષત્ર છે, અતિગંડ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ ને શ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજના દિવસની અંદર ખાસ કરીને ગર્ભાધાન સંસ્કારની, એટલે કે ગર્ભાધાનની અંદર. દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેગ્નન્સી ન રહેતી હોય, કારણ કે પ્રેગ્નન્સી માટે અલગ અલગ દિશાઓ જવાબદાર છે અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર આ પ્રેગ્નન્સીને લગતી સમસ્યા હોય ત્યારે આપણા ખાસ કરીને આકર્ષણ બહુ મહત્વનું છે. નોર્થ અને નોર્થ વેસ્ટ દિશા, એટલે કે ઉત્તર અને પશ્ચિમની દિશા, જેને વાયવ્ય ખૂણો કહીએ છીએ, આ દિશા બહુ મહત્વની છે. આ દિશાની અંદર રહેલો દોષ તમારું આકર્ષણ ઘટાડી દે છે. જ્યારે પતિ અને પત્ની આ બંને વચ્ચે આકર્ષણ નથી રહેતું ત્યારે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પોતાને સંતાનને લગતી, કારણ કે હાર્મોન્સને લગતી સમસ્યા ઉત્પન્ન થાય અને એના લીધે સંતાનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય ને વ્યક્તિને સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા છતાં પણ સંતાનની પ્રાપ્તિ નથી થઈ શકતી. હવે આપણે ખાસ કરીને નોર્થ અને નોર્થ વેસ્ટ દિશાની અંદર ક્યારેય લેટ્રિન બાથરૂમ ના હોવા જોઈએ. જો તમારા નોર્થ અને નોર્થ વેસ્ટ દિશાની અંદર લેટ્રિન બાથરૂમ છે તો બ્લુ કલર ત્યાં લગાડી દેવો બહુ જ જરૂરી છે. બ્લુ કલર લગાડી દેશો તો અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર આ સમસ્યામાં રાહત મળશે. નોર્થ અને નોર્થ વેસ્ટ દિશાની અંદર ક્યારેય પીળો કલર ના હોવો જોઈએ. જો પીળો કલર હશે, રેડ કલર હશે તો પણ તમારે સંતાન અને સંતાનને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સર્જાતી જણાશે. દર્શક મિત્રો, પ્રેગ્નન્સી માટે, કારણ કે જે વિવાહિત કપલ હોય, નવું કપલ હોય અથવા તો કોઈને 10 વર્ષ 5 વર્ષ 15 વર્ષ થઈ ગયા હોય અને સંતાનની પ્રાપ્તિ નથી થતી તો ઘણા લોકો ટેસ્ટ ટ્યુબ બેબી એ પણ કરાવતા હોય છે. હવે આવા અનેક જાતના જે મેડિકલની અંદર ઉપાયો છે, આ મેડિકલ ઉપાયો કરાવવા છતાં પણ 1 વાર 2 વાર 3 વાર ટેસ્ટ ટ્યુબ બેબી કરાવે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો સમજવાનું ક્યાંક
વાસ્તુ દોષ જવાબદાર છે અને આ વાસ્તુ દોષના લીધે તમારે પ્રેગ્નન્સીને લગતી સમસ્યાઓ સર્જાય છે. દર્શક મિત્રો, હંમેશા ઘણી બધી વખત એવું બનતું હોય કે પ્રેગ્નન્સી રહે અને સ્ત્રાવ થઈ જાય, કારણ કે અગ્નિ તત્વ એટલે કે કોઈ પણ દીકરી હોય એ દીકરીનો કોઠો ગરમ હોય, કોઠો ગરમ હોય તો શું થાય? સંતાન સ્ત્રાવ થઈ જાય. તો પણ આ પ્રેગ્નન્સીને લગતી સમસ્યા રહે. તમે ખોટી દિશાની અંદર સૂવો છો, અગ્નિ તત્વ છે, અગ્નિ તત્વ તમારા ઘરની અંદર બલવાન થઈ જાય છે તો પણ તમારા જીવનની અંદર આ બધી સમસ્યા ઉત્પન્ન થાય છે અને એના લીધે પણ તમારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રેગ્નન્સીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પ્રેગ્નન્સી રહ્યા પછી પણ આપણે ઘણી બધી સાવધાની રાખવાની હોય છે, વાસ્તુના નાના નાના ઉપાયો કરવાના હોય છે કે જેથી સારો લાભ મળી શકે. એટલા માટે જ્યારે કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રહે તો એના બેડરૂમની અંદર એક હસતા બાળકનું ચિત્ર લગાડવામાં આવે છે. આ હસતા બાળકનું ચિત્ર લગાડવાથી વારંવાર એ બેનની નજર, એ દીકરીની નજર એ બાળક ઉપર પડે છે અને એનું મન પ્રસન્ન રહે છે, કારણ કે માઇન્ડની સ્ટેબિલિટી હોવી બહુ જ જરૂરી છે. જ્યારે પ્રેગ્નન્સી કોઈ પણ સ્ત્રીની રહે છે ત્યારે માઇન્ડ સ્ટેબલ હોવો જરૂરી છે. જો સ્ટ્રેસ વધી જશે, ચિંતા વધી જશે તો એનું બાળક છે આ બાળક ઉપર અસર થશે અને એ બાળકની અંદર કોઈ પણ પ્રકારની ખામીઓ આવી શકે. એટલે સ્વસ્થ બાળક, સુંદર બાળક, સારું બાળક, એના માટે માઇન્ડની સ્ટેબિલિટી હોવી જરૂરી છે. આ માઇન્ડની સ્ટેબિલિટી, આ માઇન્ડની સુખાકારી તમને ઈશાન ખૂણાથી મળે. હવે ઈશાન ખૂણો જો તમારો દૂષિત છે, ઈશાન ખૂણાની અંદર તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો ગર્ભવતી મહિલા છે એની માઇન્ડની સ્ટેબિલિટી નથી રહેતી, મેન્ટલી સ્ટ્રેસ વધી જાય છે અને આ મેન્ટલી સ્ટ્રેસના લીધે બાળકની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે અને એના લીધે તમે જોજો ઘણા બાળકોના જન્મ પછી ક્યાંક ને ક્યાંક બીક વધારે લાગતી હોય છે. આવી ઘણી બધી સમસ્યાઓ બાળકની અંદર પણ ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, હંમેશાને માટે જ્યારે કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રહે તો ત્યાં એક નાનકડા બાળકનું ચિત્ર અથવા તો બાલકૃષ્ણ ભગવાનનું ચિત્ર લગાડવું જોઈએ. બાલકૃષ્ણ ભગવાનનું ચિત્ર લગાડવાથી ક્યાંક ને ક્યાંક એ સ્ત્રી છે પોતે પ્રસન્ન રહે છે અને પોઝિટિવ ફાયદો થાય છે. ગર્ભવતી મહિલા હોય કે જેને ગર્ભ રહ્યો છે એને તાંબાની વસ્તુ પોતાની પાસે અવશ્ય રાખવી જોઈએ. તાંબાની પોતે કોઈ પણ પ્રકારની વસ્તુ રાખે તો એના દ્વારા એને પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે અને આ પોઝિટિવ એનર્જી માઇન્ડની અંદર રહેલી નેગેટિવિટીને દૂર કરે છે, નેગેટિવ એનર્જીને દૂર કરે છે અને પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરાવડાવે છે. ખાસ કરીને જોવા જઈએ તો જો ગર્ભવતી મહિલાઓ જેનો કોઠો ગરમ હોય, આવા લોકો ચાંદીનું જે બાજુબંધ, ખાસ કરીને ચાંદીનો કૈડો કહેવામાં આવે, એ કૈડો ધારણ કરે અથવા તો કળ ઉપર ચાંદીનો કંદોરો ધારણ કરે તો પણ એ ગર્ભને લગતી સમસ્યા, ગરમ કોઠાને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને એના દ્વારા પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ક્યારેય પણ પ્રેગ્નન્સી દરમિયાન તમારે મહાભારતની જે ફોટો હોય છે આ મહાભારતનો ફોટો તમારા બેડરૂમની અંદર ન લગાડવો જોઈએ. બેડરૂમની અંદર લગાડેલો મહાભારતનો ફોટો, કોઈ પણ પ્રકારની દુઃખી તસવીરો, એ તસવીરો તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, હંમેશાને માટે જેવી રીતે મેં વાત કરી કે આકર્ષણ, તમારા બંને વચ્ચે આકર્ષણ ઘણું બધું છે છતાં પણ તમારે સંતાન નથી રહેતું તો સમજવાનું સાઉથ અને સાઉથ વેસ્ટ દિશા એટલે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશા, જેને આપણે નૈઋત્ય દિશા કહીએ છીએ, આ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર સંતાનમાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. કારણ કે નૈઋત્ય દિશા એ પિતૃઓની દિશા છે. એવું કહેવાય પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, અને પિતૃઓની કૃપાથી આપણને ધનનું વરદાન મળે છે, પિતૃઓની કૃપાથી આપણને સંતાનનું વરદાન મળે છે અને પિતૃઓની કૃપાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે. જો આ સાઉથ વેસ્ટ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ છે, સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય દિશાની અંદર તમારે ખાડો છે, નૈઋત્ય દિશાની અંદર તમારે લેટ્રિન બાથરૂમ છે, નૈઋત્ય દિશા તમારી ખુલ્લી છે, તો પણ આ બધી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થશે અને એના લીધે સંતાન સુખને લગતી સમસ્યાઓ, પ્રેગ્નન્સીને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ શકે. માટે હંમેશાને માટે આ દિશાને સુવ્યવસ્થિત રાખવી જોઈએ. આ દિશાને સુવ્યવસ્થિત રાખવાથી તમને અવશ્ય સારો લાભ મળી શકે અને અવશ્ય તમારા જીવન
જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ સ્ત્રીને ગર્ભાવસ્થા રહે ત્યારે ક્યાંક ને ક્યાંક એનું જે બેડ છે આ બેડ તૂટેલો ફૂટેલો ન હોવો જોઈએ. આ બેડની જે ચાદરો છે એ પણ તૂટેલી ના હોવી જોઈએ, કારણ કે ગર્ભવતી મહિલાઓ એ પોતે જ્યારે આ બેડ ઉપર સૂવે છે તો એના જીવનની અંદર પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય. એ માટે જો આવી વસ્તુ હશે તો નેગેટિવ એનર્જી ક્રિએટ થશે અને એના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ગર્ભાવસ્થાની ટિપ્સની, કારણ કે જ્યારે કોઈ પણ સ્ત્રીને બાળક રહેતું હોય છે અથવા બાળક રહેવામાં સમસ્યા થતી હોય છે ત્યારે નાની નાની વસ્તુઓ જોવી બહુ જ જરૂરી છે. અને આ નાની નાની વસ્તુઓ આપણે જોઈએ, તમારો બેડ કઈ દિશાની અંદર છે, બેડરૂમ કઈ જગ્યાએ છે, સુવો છો કઈ દિશાની અંદર, તમારા બેડરૂમની અંદર કયા પ્રકારની વસ્તુઓ તમે રાખો છો, એ વસ્તુઓ દ્વારા પણ તમને ગર્ભાવસ્થાની અંદર જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી તો આ પ્રેગ્નન્સીને લગતી સમસ્યાઓ દૂર થતી હોય છે. તમારી કુંડલી પણ એક આધાર છે, કારણ કે કુંડલીની અંદર 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે. જ્યારે 5મું સ્થાન દૂષિત થતું હોય ત્યારે પણ સંતાનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. 5મા સ્થાન ઉપર કોઈ પાપગ્રહની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પણ સંતાનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. પતિ અને પત્ની આ બંનેને નાડી દોષ હોય, પણ નાડી દોષમાં ચરણ બંનેના એક હોય, નાડી દોષમાં નક્ષત્રના ચરણ બંનેના એક હોય તો સંતાનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. બાકી મેં એવું પણ જોયેલું છે કે અંત્ય ને અંત્ય નાડી હોય તો એવા વ્યક્તિઓને સંતાન થતું મેં જોયેલું છે, પરંતુ મધ્ય ને મધ્ય નાડી હોય અને બંનેના નક્ષત્રના ચરણ એક હોય તો સંતાન થવાની અંદર સમસ્યા થાય છે, અથવા નથી થતું, અથવા ખોટ ખાપણ વાળું પણ થવાના સંપૂર્ણ ચાન્સીસ રહેતા હોય છે. તો દર્શક મિત્રો, જ્યારે કુંડલી મિલાન કરીએ ત્યારે આ વસ્તુ પણ જોવી અત્યંત જરૂરી હોય છે. પરંતુ આજે વાત આપણે વાસ્તુની કરી રહ્યા છીએ કે વાસ્તુના આધાર ઉપર કેવી રીતે તમે જાણશો કે પ્રેગ્નન્સીની સમસ્યા છે તો એને દૂર કરવા માટે કયા ઉપાય કરવા. નોર્થની વાત કરી, નોર્થ વેસ્ટની વાત કરી, સાઉથની વાત કરી, સાઉથ વેસ્ટની વાત કરી. આગળ પણ બીજી વાસ્તુ ટિપ્સ વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ઘરની ઉત્તર પશ્ચિમ દિશા આ બહુ મહત્વની દિશા છે, કારણ કે ઉત્તર પશ્ચિમ દિશા જેનું નામ પર્જન્ય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ દિશા એ પર્જન્યની દિશા છે. હવે આ દિશા જે કોઈ પણ વ્યક્તિને પ્રેગ્નેટ કરવા માટે, એટલે કે કોઈ વ્યક્તિને પ્રેગ્નન્સીને લગતી સમસ્યા છે તો અવશ્ય સારો લાભ આપે છે. મસ્તકને ઠંડુ રાખવા માટે, પેટની અંદર ઠંડાઈ રાખવા માટે આ દિશા મહત્વની છે. એટલે કોઈ વ્યક્તિને જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે પોતે આ દિશાની અંદર જો એનો બેડરૂમ રાખવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. એટલે કે બેડરૂમ છે એ દિશાની અંદર રહે અને ત્યાં એને પ્રેગ્નન્સી રહે, પછી એને શિફ્ટ ખાસ કરીને પૂર્વ ઉત્તર દિશાની અંદર એનો બેડરૂમ શિફ્ટ કરી દેવો જોઈએ, જેથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે, અવશ્ય એને સારો ફાયદો થાય ને એના લીધે પ્રેગ્નન્સીને લગતી જો કોઈ સમસ્યા હોય તો આ સમસ્યા દૂર થાય છે અને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને દિશાઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. જેવી રીતે ઈશાન ખૂણો જલ તત્વ સાથે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે, વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે અને બ્રહ્મસ્થાન આ ખાસ કરીને આકાશ તત્વ સાથે જોડાયેલો છે. એવી રીતે જ્યારે આપણો બેડરૂમ અલગ અલગ દિશાની અંદર હોય ત્યારે આપણે અલગ અલગ વિચારો, આપણા બોડીની અંદર અલગ અલગ પ્રકારના લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો વાત આજે પ્રેગ્નન્સીની આપણે કરી રહ્યા છીએ, ગર્ભાવસ્થાની કરી રહ્યા છીએ, તો એ વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ એ પેલા વાત કરી મિત્રો, વાત આપણે પ્રેગ્નન્સીની કરી રહ્યા છીએ. ખાસ કરીને પ્રેગ્નન્સીની અંદર આપણે મહત્વની દિશાઓ અલગ અલગ છે અને આ દિશાઓના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે આપણા જીવનની અંદર કેવી રીતે આપણને લાભ મળી શકે. જો તમારો બેડરૂમ દક્ષિણ દિશાની અંદર અથવા દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર હોય તો પ્રેગ્નન્સી થવાની અંદર તમને થોડીક મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આ જ તમારો બેડરૂમ પૂર્વ દિશાની અંદર હોય અથવા પૂર્વ દક્ષિણ દિશાની અંદર હોય તો પ્રેગ્નન્સી થવાની અંદર થોડીક બાધાઓ વિશેષ માત્રામાં આવી શકે, કારણ કે અગ્નિ ખૂણો છે. અગ્નિ ખૂણાની અંદર રહેલો બેડરૂમ એ તમારા બોડીની અંદર અગ્નિ તત્વ વધારી દે છે. એટલા માટે અગ્નિ ખૂણાની અંદર કોઈ નવું કપલ હોય અને પ્રેગ્નન્સી રહેવાની અંદર એને સમસ્યા થતી હોય તો એનો બેડરૂમ ક્યારેય પણ આપણે અગ્નિ ખૂણાની અંદર ન રાખવો જોઈએ. અગ્નિ ખૂણાની અંદર રાખેલો બેડરૂમ ક્યાંક ને ક્યાંક પ્રેગ્નન્સી રહેવામાં સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે આપણે ચર્ચા કરી લઈએ. હલો ગણેશ, હવે મારા ભાઈ માટે પૂછવાનું હતું મારે. હાજી. મારા ભાઈની જન્મ તારીખ 10/8/94, નામ પંકજ કુમાર અને સમય સાંજે 6 થી 7 ની અંદર, જન્મસ્થળ અમદાવાદ સિવિલ. ઓહો, તમે પણ ઓલી મેમોની જેમ ચાલુ કરી દીધું, સુપર ફાસ્ટ. આવાજ જન્મસ્થળ શું પ્રશ્ન હતો?
એટલે એમને લગ્નમાં તકલીફ પડે છે. હા, હા, અને થોડું મગજ થોડો ગુસ્સો કરે છે બધા. ચાલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્ન એટલે શનિ મહારાજનું લગ્ન. મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધું છે કે જેનું મકર લગ્ન હોય, જેનું કુંભ લગ્ન હોય, આવા વ્યક્તિનો થોડોક જિદ્દી સ્વભાવ રહે. આવા વ્યક્તિને ગુસ્સાનું પ્રમાણ વધી શકે. ઓલરેડી મકર લગ્ન છે. સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિના સૂર્ય અને બુધ બિરાજમાન છે. કન્યા રાશિનો ચંદ્ર છે, એટલે કે આનું નામ કન્યા રાશિ ઉપર હોઈ શકે. કન્યા રાશિના ચંદ્ર અને શુક્ર છે. અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે, થોડોક જિદ્દી સ્વભાવ રખાવડાવે, ક્યાંક ને ક્યાંક સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે. અને સપ્તમાધિપતિ શુક્ર ચંદ્રની સાથે ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે. તમે આના લગ્નનું મેજર ટેન્શન ના લો, કારણ કે આના લગ્નના સારા યોગ છે. મનપસંદ પાત્ર સાથે લગ્ન થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં મંગળ મહારાજ બિરાજમાન છે, જે લગ્નમાં અમુક સમયાંતરે ચોઇસ પ્રોબ્લેમ ક્રિએટ કરે. 90-99% વાતો આવીને અટકી જાય, પરંતુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આગામી નવેમ્બર મહિના પછી આનો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે. ભગવત કૃપાથી સારો એવો લગ્ન યોગ છે, એટલે ભગવત કૃપાથી લગ્ન થઈ શકે. શનિ કેતુ શ્રાપિત દોષ, ગુરુ રાહુ વિપ્રચાંડાલ્યો, આ બંનેની પૂજા કરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બની શકે તો એમને કહેજો બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરી લે, અવશ્ય સારો લાભ મળશે અને ભગવત કૃપાથી સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે પ્રેગ્નન્સીની. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર ગર્ભાવસ્થા એ બહુ મહત્વની છે. પુરુષ અને સ્ત્રી માટે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય અથવા બાળક રીએ, એ સમયગાળો એક એવો આનંદદાયક સમયગાળો હોય છે કે પોતાના જીવનની અંદર સ્ત્રીને કોઈ પણ સ્ત્રી છે એને કોઈ પણ સંતાન પ્રાપ્ત થાય, પુરુષ સંતાન થાય કે સ્ત્રી સંતાન થાય. એટલે હું દીકરા કે દીકરી, હું ખાલી દીકરાની વાત નથી કરતો, દીકરા કે દીકરી કોઈ પણ સંતાન પ્રાપ્ત થાય એ માટે આનંદનો અવસર છે. એટલા માટે શરૂઆતના જે 3 મહિના હોય આ બહુ મહત્વના મહિના છે. આ 3 મહિનાની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આ 3 મહિના જો એની અંદર સાવધાની રાખવામાં આવે તો અવશ્ય પ્રેગ્નન્સીની અંદર લાભ મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ સમયગાળાની અંદર આપણા ઋષિમુનિઓએ કીધું કે ભાઈ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. અને આ ધાર્મિક ગ્રંથો એ બાળકના સંસ્કાર ઉપર અસર કરે છે. આપણને વિચાર આવે કેવી રીતે, તો આપણે અભિમન્યુની કથા સાંભળી જશે, વાંચી જશે કે જેને 6 કોઠાનું યુદ્ધ, પોતે ગર્ભ અવસ્થાની અંદર એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. ક્યાંક ને ક્યાંક આપણા બાળકના બાળક જ્યારે ગર્ભાવસ્થાની અંદર હોય છે ત્યારે આપણે જે વસ્તુ કરીએ છીએ, જેવા આપણે વિચારો કરીએ છીએ, એવા ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર એ સંસ્કારો ઉતરતા હોય છે. એટલા માટે આ સમયગાળાની અંદર ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું, બની શકે એટલા ભગવત પ્રાપ્તિ માટેના સારા વિચારો, લોકહિતના વિચારો, કુટુંબ પ્રત્યેની ભાવના, આ બધા જો વિચારો કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. હવે એવી જ રીતે દર્શક મિત્રો 7મો, 8મો અને 9મો આ 3 મહિના પણ ક્યાંક ને ક્યાંક બહુ મહત્વના છે. આ 3 મહિનાની અંદર પણ બાળકના, ખાસ કરીને બાળકને જે સમસ્યાઓ હોય છે, આ 3 મહિનાની અંદર પણ જોવું બહુ જ જરૂરી. એટલા માટે જ ઘરનું વાસ્તુ એના માટે મહત્વનું છે. જો ઘરના વાસ્તુની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય તો બાળકની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ શકે. જેવી રીતે આપણા ગ્રહો જવાબદાર છે, એવી રીતે આપણા ઘરનું વાસ્તુ આની અંદર મુખ્યત્વે જવાબદાર રહેતું હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ વાત એક કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારા બાબા વિશેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99, સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો એટલે બેન? પ્રશ્ન એના કેરિયર વિશેનો હતો. એને નોકરીમાં ઠેકાણું પડતું નથી, એટલે એ કેરિયર વિશે કઈક ઉપાય બતાવો અને આગળનું કેરિયર કેવું રહેશે પછી. ચલો, પહેલી વસ્તુ તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિના કેરિયરની અંદર આગળ વધવું હોય તો શનિ મહારાજને જોવા બહુ જ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિનો શનિ સારો હોય તો એને આજીવિકાનું સુખ સારું મળી શકે. તમારા પુત્રની કુંડલીની અંદર મેષ રાશિના ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શનિ મહારાજ નીચસ્થ બની રહ્યા છે. શનિની ત્રીજી દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય મહારાજ ઉપર.
જે શનિ સૂર્યના સંઘર્ષ યોગનું સર્જન કરે છે. મહેનત કરવા છતાં ફળ ઓછું મળે, અમુક સમયે લેઝીનેસ ક્રિએટ કરાવડાવે, શુક્ર રાહુ સાથે છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. તુલા રાશિનો મંગળ બેઠો છે, શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી ભરોસો ન બેસે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો કોઈની નીચે કામ કરવું આને ઓછું ગમે છે, પરંતુ આને નોકરીની અંદર સારી સફળતા મળી શકે. કામ કરવું ઓછું ગમે છે, પણ નોકરી કરશે તો સારો લાભ મળશે. બિઝનેસની અંદર થોડીક સમસ્યાઓ આને સર્જાઈ શકે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિવાર અને મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે જવું જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, અને ત્યારબાદ બહાર બેઠેલા ગરીબ વ્યક્તિ હોય, આ ગરીબ વ્યક્તિને ભોજનનું દાન અથવા કોઈ પણ અનાજનું દાન કરવું જોઈએ, તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, ભાઈ જય ગણેશ. જન્મ તારીખ 14/9/60. હલો 14. જય ગણેશ. જય ગણેશ. હા 14/9/60. સમય સવારના 7 વાગે. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન? કઈ પૈસા રહેતા નથી, કઈ કમાવું. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. કન્યા લગ્નની કુંડલીમાં બુધ અને શુક્ર પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. કર્મસ્થાનની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. 12મા સ્થાનની અંદર સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, અને ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ ચોથા સ્થાનની અંદર છે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ ચંદ્ર અને મંગળ ઉપર પડે છે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ શુક્ર અને બુધ ઉપર પડે છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ક્યારેક માઇન્ડ તમારો ડિસ્ટર્બ થતો જણાય. ઓલરેડી બુધ અને શુક્ર ઉપર દ્રષ્ટિ પડે છે, પૈસા આવે અને જાય, આવી સમસ્યા ઉત્પન્ન થાય. મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની નિત્યને માટે પૂજા કરવી જોઈએ. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ કરવો જોઈએ. શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા જીવનની સમસ્યાની અંદર તમને સારો લાભ મળશે. એવું કહેવાય છે કે પાવરફુલ મંત્ર ગાયત્રી મંત્ર છે, અને એટલા માટે જો ગાયત્રી મંત્રનો નિત્યને માટે જપ કરવામાં આવે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, આ ગાયત્રી મંત્રનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને અવશ્ય તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારી દીકરી માટે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એમનું જન્મ તારીખ 24/10/2008 અને જન્મ સમય રાત્રે 8:35 20 અને 35. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે એમને પિતા સાથે કેવી લેણા દેણી છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત એવી છે બેન કે વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની અંદર પિતાનો કારક, દરેક ગ્રહો છે ને એ અલગ અલગ સંબંધોના કારક હોય. સૂર્ય પિતાનો કારક, ચંદ્ર માતાનો કારક, મંગળ નાના ભાઈનો કારક, બુધ છે બેનનો કારક, ફૈબાનો કારક, ત્યારબાદ ગુરુ મહારાજ છે તમારા વડીલોના કારક, શુક્ર પતિ અથવા પત્નીનો કારક, ને શનિ મહારાજ તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓના કારક, રાહુ મહારાજ છે સસરા પક્ષના કારક છે. તો હવે એવી રીતે પિતાનો કારક સૂર્ય છે. સૂર્ય મહારાજ 6ઠા સ્થાનની અંદર ખાડે નીચસ્થ બિરાજમાન છે, એટલે સૂર્ય મંગળનો અંગારક યોગ છે. તુલા રાશિનો સૂર્ય બિરાજમાન છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ પડે છે. શનિ ચંદ્રનો વિષયોગ છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પિતાની સુખાકારી મધ્યમ માત્રામાં પ્રાપ્ત કરાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે, ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ જીવનમાં થોડોક સંઘર્ષ કરાવે, પિતાની સુખાકારી ઓછી પ્રાપ્ત કરાવે. ભાગ્યસ્થાનની અંદર રહેલો રાહુ ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ પણ એને ઓછું પ્રાપ્ત કરાવે. રોજ સવારના પોરમાં બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા આ બંનેનો પાઠ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધર્મસ્થાનમાં દાન કરવી, એનાથી પણ અવશ્ય સારો એવો લાભ મળતો જણાશે. આમના જન્માક્ષર મુજબ બની શકે ત્યાં સુધી બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ લાભ મળશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. મિત્રો આજે શનિ પ્રદોષ છે.
આજના દિવસની અંદર સાંજના સમયે રવિ પ્રદોષ, કારણ કે આજે પ્રદોષનું વ્રત છે ને એમાં પણ આજે રવિવાર છે એટલે રવિ પ્રદોષ કહેવામાં આવે. અને આ રવિ પ્રદોષની અંદર આજે સાંજે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવ ઉપર આજે રુદ્રાભિષેક કરવામાં આવે, ભગવાન શંકરની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે અને ભગવાન શંકરના મંત્રનો જપ કરવામાં આવે, ભગવાન શંકરને ભોગ લગાવવામાં આવે તો પણ સંતાનને લગતી સમસ્યાની અંદર તમને રાહત મળી શકે, જેને પોઝિટિવ લાભ મળતો જણાય. અવશ્ય સંતાનને લગતી સમસ્યા હોય કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા, ભગવાન શિવનો અભિષેક, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય તમારા કાર્યોની અંદર તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. મારું નામ છે અલબાબા અને મારી જન્મ તારીખ છે 14/8/84 હા, અને જન્મ સમય છે રાત્રિના 11 વાગે. 2300. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર, જિલ્લો તણસા. ઓકે, શું પ્રશ્ન હતો? મારે તબિયત આમ બહુ ખરાબ રહ્યા કરે છે અને આમ માઇન્ડ બહુ આમ ગુસ્સે થઈ જાય છે અને કઈ કુટુંબમાં કોઈ લેણ આપણે કરીએ ખરી પણ એનું કોઈ લેણું ન રહે. આપણે ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, યશ, માન અને પ્રતિષ્ઠા એનો કારક સૂર્ય ગ્રહ છે. દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ રહે એનો કારક શુક્ર ગ્રહ છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો છે ને એ આપણા જીવનની અંદર આપણી મેન્ટાલિટીથી લઈ, આપણા રિલેશનોથી લઈ અને આ બધી વસ્તુઓ ઉપર ઘણો બધો આધાર હોય છે. ઘણા લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો એમાં પણ આપણા ગ્રહનો ફાળો મહત્વનો છે. વાત તમારા જન્માક્ષરની કરીએ. તુલા રાશિની અંદર શનિ મહારાજ સપ્તમ સ્થાનમાં બિરાજમાન છે અને શનિની દ્રષ્ટિ હંમેશા પ્રોબ્લેમ આપે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ પડી રહી છે તમારા માઇન્ડના સ્થાનની અંદર, જે સ્વભાવ તમારો ઉગ્ર રખાવડાવે. ઓલરેડી જોવા જઈએ તો સ્વભાવ ઉગ્ર થાય, અમુક અમુક સમયે ગુસ્સો વધારે આવી જાય અને એ ગુસ્સાની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ પડે છે સૂર્ય ઉપર. હવે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ થયો, જેના લીધે કુટુંબમાં યશ, માન, પ્રતિષ્ઠા ન મળે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવે, એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે અને આ સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં ક્યારેક પેટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી જણાય. હવે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે એટલે સ્વાભાવિક રીતે માન, સન્માન અને પ્રતિષ્ઠામાં સમસ્યા તો રહેવાની જ છે. તો એના માટે બની શકે ત્યાં સુધી દર શનિવારના દિવસે ખાસ કરીને હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો 5 વખત તમારે પાઠ અવશ્ય કરવો જોઈએ. રોજ સવારના વહેલા ઉઠતા જશો, ભગવાન સૂર્યને જલ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, મંગળ કેતુની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, પોઝિટિવ લાભ મળશે. દર મહિને પ્રદોષ આવે, મહિનાની અંદર 2 વખત પ્રદોષનું વ્રત કરવું જોઈએ અને આ પ્રદોષના વ્રતની અંદર ભગવાન શંકરની તમારે પૂજા અવશ્ય કરવાની અને શિવ પૂજાની અંદર શિવજી મહારાજ ઉપર જલનો અભિષેક કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ખાસ કીડિયારું રવિવારે અવશ્ય પૂરજો. કીડિયારું પૂરવાથી માન, સન્માન, પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે અને તમને પોઝિટિવ લાભ મળી શકે. વાત દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ સંતાન પ્રાપ્તિ અને વાસ્તુ સાથેનો સંબંધ. કારણ કે આપણી લાઈફની અંદર વાસ્તુ બહુ મહત્વનું છે અને આ વાસ્તુની અંદર નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે અને આ જ વાસ્તુના ઉપાયો દ્વારા આપણે આપણા જીવનની અંદર ઘણી બધી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ક્યાંક જોવા જઈએ તો આપણા ખાસ કરીને પલંગની પાસે આપણો જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રેગ્નન્સી રહેવાની હોય તો એના પલંગની પાસે અથવા એની સામેના ભાગની અંદર મેં વાત કરી એમ બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ. બાલકૃષ્ણ ભગવાનનો હસતો એવો ફોટો જ્યારે રાખવામાં આવે તો અવશ્ય પ્રેગ્નન્સીની અંદર સારો એવો લાભ મળી શકે. પ્રેગ્નન્ટ મહિલાના રૂમની અંદર જો ગુલાબી કલર ક્રિસ્ટલ રાખવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સંતાન પ્રાપ્તિની અંદર સારો લાભ મળે છે અને ક્યારેય પણ અરીસો બેડની સામે તો ન જ રાખવો જોઈએ. બને તો જે ગર્ભવતી મહિલા છે એના બેડરૂમના અરીસાને પડદાથી ઢાંકી દેવો જોઈએ. અવશ્ય એના દ્વારા પ્રેગ્નન્સીની અંદર પણ સારો લાભ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય સારા એવા ફાયદા પ્રાપ્ત થતા જણાય. આજ પ્રેગ્નન્ટ મહિલાએ ક્યારેય પણ
થાંભલાની નીચે ન સૂવું જોઈએ. ઓલા બિંબ નીકળતા હોય ને ઘરમાં, એ બિંબની નીચે ક્યારેય પણ પ્રેગ્નન્ટ મહિલાએ ન સૂવું જોઈએ. એનાથી પણ જીવનમાં સમસ્યા આવી શકે. તમારી ઓફિસમાં પણ જો તમે બિંબ છે અને એની નીચે તમારી ખુરશી રાખો છો તો પણ તમને મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતું રહેશે. એટલે ક્યારેય પણ બિંબની નીચે ન સૂવું જોઈએ. અને ખાસ પ્રેગ્નન્ટ મહિલાઓએ પણ બિંબની નીચે ન સૂવું જોઈએ. એનાથી ચિંતાનું પ્રમાણ વધી શકે છે અને પ્રેગ્નન્સીની અંદર થોડી ઘણી તકલીફો પણ આવી શકે છે. હંમેશાને માટે ઇલેક્ટ્રિક જે સાધનો હોય છે એનાથી રેડિયેશન ઉત્પન્ન થતું હોય અને આ રેડિયેશન આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. માટે જે પ્રેગ્નન્ટ મહિલા છે એને ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ ફોન છે કે ટીવી છે, આ બધાનો ઓછો ઉપયોગ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મને મારા બે ભાઈ વિશે પૂછવું છે. બે માંથી કયા ભાઈ વિશે પેલા પૂછશો? ના, એક જ ભાઈ વિશે પૂછવું. તો એક જ ભાઈ વિશે બોલી જાવ. ચલો. હા, બે. સમય, સમય બપોરે 1 ને 5. જન્મ સ્થળ. અને જન્મ સ્થળ મોટાવાડા, જિલ્લો રાજકોટ. ઓકે, શું પ્રશ્ન? એને આમ વિઘન બહુ આવે, આમ નોકરી ને આમ ઘરનું કામ કરે તોય વિઘન આવે, અને એમની સગાઈ થઈ ગઈ છે ને લગ્ન જોરાવાના છે, તો લગ્ન જીવન કેવું રહેશે? ચલો, જન્માક્ષરની વાત કરીએ. શનિ રાહુનો શ્રાપિત દોષ 12મા સ્થાનની અંદર છે. દ્વાદશ સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવે. કામકાજની અંદર એન્ડ મુવમેન્ટ ઉપર સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે. લાભ સ્થાનમાં મેષ રાશિનો મંગળ છે. જમીનના લગતા કામમાં સારો લાભ મળે, ક્રિએટિવિટી વાળા વર્કમાં સારો લાભ મળે, મેનેજમેન્ટને લગતા વર્કમાં સારો લાભ મળે. એટલે કે આ બધા જો બિઝનેસ કરવામાં આવે તો એ બિઝનેસની અંદર એને સારી સફળતા મળી શકે એમ છે. હવે બીજો પ્રશ્ન તમારો છે દાંપત્ય જીવનનો. તો શનિ મહારાજની 10મી દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય મહારાજ ઉપર. મારા ટીવી પ્રોગ્રામમાં હું ઘણી વખત કહું છું કે જેને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિને લગ્ન જીવનની અંદર સમસ્યા કરાવે. આવા વ્યક્તિને લગ્ન જીવનમાં વૈચારિક મતભેદ થાય ને ઘણી વખત એવું બને છે કે દાંપત્ય જીવનની અંદર પણ વિચ્છેદના પણ ચાન્સીસ બની શકતા હોય. માટે લગ્ન કરતા પહેલા શ્રાપિત દોષ અને સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. કોઈ સ્મશાન હોય એ સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને દાંપત્ય જીવનની સુખાકારીની અંદર પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વાત દર્શક મિત્રો પ્રેગ્નન્સીની આપણે કરી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પ્રેગ્નન્સી માટે ઘણી બધી વાસ્તુને લગતી સમસ્યાઓ પણ હોય અને જેના લીધે પ્રેગ્નન્સીની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, ઘરની અંદર વૃક્ષો વાવવાનો બધાને શોખ હોય અને બધા પોતાના ઘરમાં વૃક્ષો વાવતા જ હોય છે, પરંતુ તમારા બેડરૂમની પાસે ક્યારેય કાંટાવાળા વૃક્ષો ન વાવવા જોઈએ, જે તમને દાંપત્ય જીવનમાં અને પ્રેગ્નન્સીની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. માટે તમારા બેડરૂમ પાસે ક્યારેય પણ, એટલે કે બેડરૂમની બાજુમાં બાલ્કની છે, બેડરૂમની પાછળના ભાગની અંદર વૃક્ષો તમે વાવો છો અથવા બાજુની સાઈડની અંદર વૃક્ષો વાવો છો, તો ક્યારેય પણ તમારે કાંટાવાળા વૃક્ષો ન વાવવા જોઈએ. કાંટાવાળા વૃક્ષો તમારા દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે અને તમને પ્રેગ્નન્સીને લગતી સમસ્યાઓ પણ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી જણાય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક દર્શક મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને સાહેબ. સાહેબ, મારે મારા છોકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, એમનું નામ સમય અને સ્થળ. અપૂર્વ કુમાર છે. જન્મ 1/3/98 રાત્રે, એટલે 2/3/98 સવારમાં 12:30. તો મારે એના વિશે પૂછવું છે. જન્મનું સ્થળ કયું છે સાહેબ? જીવનને સ્થળ મોભા ગામ, તાલુકો ઓકે. જિલ્લો. શું દાંપત્ય જીવનને લગતું શું પૂછવું છે? કેરિયર અને દાંપત્ય જીવન વિશે પૂછવું છે સાહેબ. ચલો, જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નનો અધિપતિ મંગળ શનિની સાથે 5મા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ અને મંગળ બંને ગ્રહો સાથે છે. માઇન્ડ ચંચલિત રખાવે, ટેકનોલોજી માઇન્ડ ક્રિએટ કરાવડાવે. સૂર્ય બુધ ગુરુ સાથે છે અને સાથે કેતુ મહારાજ પણ બિરાજમાન છે. નાણાકીય સફળતા અત્યંત સારી એવી ઉત્પન્ન કરાવે, પરંતુ કર્મસ્થાનની અંદર રાહુ મહારાજ છે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ક્યારેક ફળ ઓછું મળે એવા ચાન્સીસ બની શકે છે. શુક્ર મહારાજ ઓલરેડી
ઓલરેડી બિરાજમાન છે પરાક્રમ ભુવનની અંદર, અને જે વ્યયસ્થાનના અધિપતિને સપ્તમ સ્થાનના અધિપતિ બને છે. પત્ની ખાસ કરીને દાંપત્ય જીવનની સુખાકારી એમને સારી એવી પ્રાપ્ત થશે, પરંતુ શનિની ત્રીજી દ્રષ્ટિ ઓલરેડી સપ્તમ સ્થાન ઉપર પડે છે, એટલે દાંપત્ય જીવનમાં થોડાક વૈચારિક મતભેદ રહે એવા પણ ચાન્સીસ બની શકે છે. નવમાંશ કુંડલીની અંદર સિંહ રાશિની અંદર મંગળ મહારાજ છે લગ્ન ભુવનની અંદર, અને સપ્તમ સ્થાનમાં કુંભ રાશિના શુક્ર અને શનિ બિરાજમાન છે, જેના લીધે લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યાઓ આને સર્જાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. એકંદરે ભવિષ્યની અંદર પોતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સારો લાભ મેળવી શકે એમ છે, પરંતુ મંગળ અસ્તનો છે, બુધ અસ્તનો છે અને ગુરુ મહારાજ અસ્તના છે. મંગળ અસ્તનો હોય એટલે અમુક સમયે કોન્ફિડન્સને લગતી આવડત હોવા છતાં વ્યક્ત કરવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. બુધ મહારાજ અસ્તના હોય એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અને ગુરુ મહારાજ જયારે અસ્તના હોય ત્યારે નેતૃત્વ શક્તિની અંદર થોડીક સમસ્યાઓ અને દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં પધરાવવી પોઝિટિવ રિઝલ્ટ આપે. બુધવારના દિવસે બની શકે ત્યાં સુધી ગણપતિ મહારાજની ઉપાસના કરે, ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરે, પોઝિટિવ લાભ મળશે. અને દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્રનો પાઠ કરે, અવશ્ય સારી સફળતા મળી શકે એમ છે. સૂર્યકેતુનો ગ્રહણ યોગ અને ગુરુકેતુનો વિપ્રચાંડાલ યોગ, આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો, સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. લગ્ન માટે કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે અવશ્ય સારી લેણાદેણી બની રહી છે. જે દર્શક મિત્રોની આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમારે સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ થોડો ઘણો રહેતો જણાશે. આ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે, માટે વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. દાંપત્ય જીવનની સુખાકારી મધ્યમ માત્રામાં મળશે ને પ્રેમ પ્રસંગોની અંદર સાનુકૂળતા રહેતી જણાશે. આ સમયગાળાની અંદર વ્યવસાયની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. તમારે તમારા કેરિયરની અંદર આગળ વધવું છે અને નાણાકીય સફળતા તમારે સારી એવી પ્રાપ્ત કરવી છે, તો દર મહિનાની અંદર આવતી ચતુર્થી, સુદની ચોથ અને વદની ચોથ, એની અંદર ભગવાન ગણપતિની પૂજા કરો અને મોતીચૂરના લાડુ અર્પણ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ ખાસ આજે જે દર્શક મિત્રોની લગ્નની તારીખ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને તમારા દાંપત્ય જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી ભગવાન શંકર અને માતા પાર્વતીના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમારું દાંપત્ય જીવન મધુર રહેતું જણાશે, સંતાનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થશે, અવશ્ય તમે સારી પ્રગતિ પ્રાપ્ત કરી શકો. દર મહિને આવતી શિવરાત્રી, અંધારિયાની ત્રયોદશી, ચતુર્દશી જે તિથિ હોય છે એ તિથિની અંદર તમારે ખાસ ભગવાન શંકરના મંત્રનો જપ કરવો અને શિવજી મહારાજ ઉપર અભિષેક કરવો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજનો મૂલાંક 6 બની રહ્યો છે. આજે 6 અંકનો જેટલો તમે ઉપયોગ કરશો એટલો સારો લાભ મળતો જણાશે. લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 10:27 થી 12:08 સુધીનો રહેશે અને રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 5:09 થી 6:50 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે પ્રેગ્નન્સીની કરી રહ્યા છીએ, કારણ કે પ્રેગ્નન્સી બહુ મહત્વની વસ્તુ છે ને એટલા માટે જ્યારે સંસારને આગળ વધારવા માટે, બાળકની સુખાકારી સારી પ્રાપ્ત કરવા માટે, દીકરો અથવા દીકરી આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય અને સ્ત્રીને પૂર્ણત્વની પ્રાપ્તિ થાય માટે પ્રેગ્નન્સી મહત્વની છે. એટલા માટે આ પ્રેગ્નન્સીની અંદર ખાસ કરીને અમુક નિયમોનું જ્યારે આપણે પાલન કરતા હોઈએ છીએ ત્યારે અવશ્ય ભગવત કૃપાથી આપણને સારો લાભ મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. હંમેશાને માટે જે બહેનોને પ્રેગ્નન્સી નથી રહેતી આવા લોકોના જન્માક્ષરની અંદર 5મું સ્થાન જોવું બહુ જ જરૂરી હોય છે. 5મ સ્થાન જ્યારે દૂષિત થતું હોય, 5મા સ્થાનમાં અગ્નિ તત્વની રાશિ હોય ત્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે. રોકાઈએ દર્શક મિત્રો, જ્યારે ઘરમાં અગ્નિ તત્વ નબળું થાય ને
ત્યારે પુરુષોની અંદર પણ સમસ્યા ઉત્પન્ન થાય છે અને એના લીધે પ્રેગ્નન્સીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, દક્ષિણ પૂર્વ દિશા એની અંદર પણ જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે પણ આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. વાત કરીએ આજે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર લક્ષ્મી નારાયણ સ્તોત્રનો પાઠ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. નાના બાળકો ઉપર આજે તમારે ગુસ્સો ન કરવો જોઈએ, નહીતર જીવનમાં સમસ્યાઓ આવી શકે એમ છે. આદિત્યાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને દાનની અંદર કેસર યુક્ત દૂધ આજે નાના બાળકોની અંદર વેચવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આવે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. દર્શક મિત્રો, ઉત્તર પૂર્વ દિશાની અંદર જો કિચન હોય તો પણ સંતાન સુખની અંદર બાધા આવી શકે છે. માટે ઉત્તર પૂર્વની અંદર ક્યારેય પણ તમારે કિચન ન રાખવું જોઈએ. વાત દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમારે મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો અને સાથે સાથે એમાં મારો મોબાઈલ નંબર પણ હશે. એટલે કોઈને મોબાઈલ ઉપર કોઈને પૂછપરછ કરવી હોય અને મોબાઈલ ઉપર પૂછવું હોય તો પણ આપ પૂછી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.